અહીંયા ટૂંકમાં ખેડૂતની વાત કરે, પણ પંજાબમાંથી ફંડ આવે તો એનો મતલબ પંજાબમાં છે તો ખેડૂત જ ને આ દેશના, એ ભારત દેશના ખેડૂત છે, તો ખેડૂતના રૂપિયા છે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં વાપરે, એટલે આ તો ખૂબ ગંભીર બાબત છે જયરાજભાઈ. અને એની અંદર પણ આમ તો મેં તો જોયું છે કે સારા માણસ છે ને એની ચેતી જવાની જરૂર છે અત્યારે આમ આદમી પાર્ટીથી. એનું કારણ છે કે મેં અનેક વખત કીધું છે, હવે મારા જેવા નિર્દોષ કે જે કહી શકાય ને કે રાજકારણ નામે માણસ નથી, પણ ખેડૂતનું સારું કરવા માટે થઈને એને સપોર્ટ કર્યો હતો. મારે તો ક્યારેય ચૂંટણી પણ નથી લડવી, છતાં પણ મને ખરાબ ચિતરવા માટે આની આખી પૈસા દઈને ફોજ બેસાડી. તો હવે મને તો એ વિચાર આવ્યો જયરાજભાઈ કે હજી તો આ સત્તામાં નથી એની પાસે એક પણ તાલુકા પંચાયતની બોડી નથી, જિલ્લા પંચાયતની બોડી નથી, એનો ગુજરાતની અંદર એક પણ સાંસદ, માત્ર 5 ધારાસભ્ય છે અને 5માંથી ઉમેશ મકવાણા ને સુધીર વાઘાણી છે તો નિષ્ક્રિય છે. આ 3 ધારાસભ્ય છે, છતાં પણ હજી વિરોધ કરવા નથી દેતા મારા જેવા વ્યક્તિને. કાલ સવારે આ સત્તામાં આવશે તો આ તો કેટલું આકરું વલણ આપણા ઉપર અપનાવશે એ તો બહુ કલ્પના કરવી ગંભીર છે.